Hello everyone. So today we will see method 4, that is the last method of unit 2, that is Cauchy's integral formula. It is somewhat similar to Cauchy's theorem which we did in the previous lecture, but some difference is there. Let us see the statement. If f of z is analytic inside and on closed curve C, and if A is any point inside C, then f of A is equal to 1 by 2 pi I integral C to f of z by z minus A dz. So mostly આ ક્યારે યુઝ થાય છે કે જ્યારે ઇનસાઇડ પોઈન્ટ આવતો હોય. ઇન Cauchy's theorem we saw that કે એમાં શું થતું હતું કે જે પોઈન્ટ પર એનાલિટિક નથી થતો એ પોઈન્ટ જે રેડિયસ આપેલું છે એના કરતા મોટું જ આવતું હતું, એટલે એ પોઈન્ટ ડાયરેક્ટલી આઉટસાઇડ જતો રહેતો હતો. એટલે ત્યારે આપણે ડાયરેક્ટલી એફ ઝેડ ડીઝેડ છે એ 0 લખી નાખતા હતા ઇન Cauchy's theorem. Those who have watched the previous lecture, they will know. પણ આમાં શું થશે કે તમે જે પોઈન્ટ પર એનાલિટિક નથી થતું, point at which the function is not analytic, for example 3 છે અને રેડિયસ આપેલું છે 5 છે, તો ત્યારે શું થશે કે 3 will be less than 5. તો ત્યારે એ પોઈન્ટ છે એ સર્કલની અંદર જતો રહેશે. ઇટ વિલ બી ઇનસાઇડ ધ સર્કલ સી. તો ડ્યુરિંગ ધેટ ટાઈમ યુ હેવ ટુ યુઝ Cauchy's integral formula. જ્યારે આઉટસાઇડ પર પોઈન્ટ આવતો હતો ત્યારે આપણે Cauchy's theorem યુઝ કરતા હતા, પણ ઇનસાઇડમાં પોઈન્ટ જતો રહે છે, એટલે કે જ્યારે આ જે પોઈન્ટ પર ફંક્શન એનાલિટિક નથી થતું એ પોઈન્ટ જે રેડિયસ આપેલું છે એના કરતાં નાનું હોય છે, એ પોઈન્ટ લેસ ધેન રેડિયસ હોય છે, તો ત્યારે ઇનસાઇડ આવે અને ત્યારે આપણે Cauchy's integral formula યુઝ કરીએ છીએ. એન્ડ ઇફ ધ પોઈન્ટ ઇઝ ગ્રેટર ધેન રેડિયસ, then that point will lie outside the circle. Otherwise it will lie inside the circle. It will be more clear to you when we will solve the examples. Okay, example માં તમને વધુ ખ્યાલ આવશે. Now, one important thing, there are two more theorems, Liouville's theorem and maximum minimum modulus theorem. આ બંને થિયરમના સ્ટેટમેન્ટ્સ ખાલી એક્ઝામમાં પૂછાય છે અને એક્ઝામ્પલ્સ કે એનું પ્રૂફ કે એવું કાંઈ પણ નથી પૂછાતું. સો યુ જસ્ટ હેવ ટુ રિમેમ્બર ધ સ્ટેટમેન્ટ્સ ઓફ બોથ ધ થિયરમ્સ. ઓકે, સો નોટ ડાઉન ધ સ્ટેટમેન્ટ્સ ઓફ બોથ ધ થિયરમ્સ સો દેટ યુ કેન રાઇટ ઇન ધ એક્ઝામ ઇફ ઇટ ઇઝ આસ્ક્ડ. ઓકે, maximum minimum modulus theorem and Liouville's theorem. Now let us see the examples of Cauchy's integral formula. Example 1. Evaluate integral e raised to z by z minus 1 dz if the given point is z equal to 2. Now, આપણે જેમ કાલે કરતા હતા એમ જ પહેલા કરવાનું છે. પહેલા આપણે ચેક કરશું કે કયા પોઈન્ટ પર એનાલિટિક નથી થતું. So first of all, the given function is e raised to z by z minus 1. ઓકે, આ ફંક્શન આપણને આપેલું છે. ના હવે z નો કયો પોઈન્ટ પુટ કરીએ તો એ 0 થઈ જાય, તો 1 પુટ કરીએ તો આ નીચેનું જે છે એ 0 થઈ જશે. સો વી વિલ સી ધેટ f of z is not analytic at z equal to 1. z equal to 1 પોઈન્ટ પર આ ફંક્શન છે એનાલિટિક નથી. જે પોઈન્ટ પર એ 0 થઈ જાય a point per function is not analytic. Okay, now C is the circle. C is the circle with mod z given 2, with the center 0, 0 and radius given is 2. ઓકે, મોડ z શું આપેલું છે 2 and mod z is equal to r. અહીંયા જે આપેલું હોય that is radius, so radius is 2. So here we can write z is equal to 2 and the center is 0, 0. You have to draw the figure in each and every example of Cauchy's integral formula no હોય કે પછી Cauchy's theorem no હોય. You have to draw the unit circle. Now
ફોર z ઇક્વલ ટુ 1, z ઇક્વલ ટુ 1 માટે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, સો ફોર z ઇક્વલ ટુ 1, તો મોડ z ઇઝ ઇક્વલ ટુ મોડ 1, દેટ ઇઝ 1. હવે જે રેડિયસ છે એની સાથે આપણે કમ્પેર કરતા હતા કે ગ્રેટર ધેન થાય છે કે લેસ ધેન થાય છે. તો આ પોઈન્ટ છે કેવો થાય છે? લેસ ધેન થાય છે. જો ગ્રેટર ધેન થયું હોત તો આ પોઈન્ટ છે કેવું આવત? આઉટસાઇડ ધ સર્કલ. બટ હિયર 1 ઇઝ લેસ ધેન 2, સો mod z equal to 1 lies inside the circle. ઓકે, જો આ પોઈન્ટ આની કરતા ગ્રેટર ધેન થયો હોત તો એ આઉટસાઇડ ધ સર્કલ આવત, પણ હિયર 1 ઇઝ લેસ ધેન 2, સો z equal to 1 lies inside the circle. અને ઇનસાઇડ ધ સર્કલ છે એટલે કોશીસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા યુઝ થશે. ઓકે, ઇનસાઇડ માટે કોશીસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા છે. સો બાય કોશીસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા, but before writing the Cauchy integral formula, આપણું f of z શું થશે? આમાં જે f of z છે એ ખાલી ન્યુમરેટર પાર્ટ જ લેવાનો છે. ઓકે, તો જો આપણને ફંક્શન આપેલું છે e raised to z by z minus 1, બરાબર. પણ જ્યારે Cauchy ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા યુઝ કરવાની હોય, એટલે કે જ્યારે પોઈન્ટ ઇનસાઇડ આવતો હોય, તો ત્યારે એ આખું ફંક્શન નથી લઈ લેવાનું, આ વાળું આખું ફંક્શન નથી લેવાનું, ખાલી એનો ન્યુમરેટર પાર્ટ એટલે કે ઉપરનો પાર્ટ એ જ લેવાનો છે. તો ફંક્શન શું થશે? e raised to z. ઓકે, સો ઇન ધ Cauchy ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા કે ઇનસાઇડ પોઈન્ટ આવતો હોય ત્યારે ટેક ઓનલી ન્યુમરેટર, એટલે કે અંશ, ખાલી અંશ જ લેવાનો. સો નાઉ by Cauchy integral formula, what is the formula? f of a equal to 1 by 2 pi I, જે આપણે આગળ ફોર્મ્યુલા જોઈએ એ આપણે લખવાની છે બધામાં. f of z by z minus a into dz. અને f of z upon z minus a ને હું સબ્જેક્ટ બનાવું, then આ 2 pi અહીંયા જશે. So it will be 2 pi I into f of a. હવે f of z છે એની બદલે અહીંયા શું છે? f of a. પણ એ કેવી રીતના લખવાનું છે કે 2 pi I f of a ભલે રહ્યું, પણ ફંક્શન f of z નું જ લખવાનું છે, e raised to z. પણ એ શું કામ આપ્યો છે? તો કે અહીંયા z equal to a નો પોઈન્ટ પુટ કરવાનો છે. ઓકે, એ ખાસ ધ્યાન રાખજો કે 2 pi I into f of a છે, બરાબર. તો અહીંયા કન્ફ્યુઝ નથી થવાનું, જે આપણે ફંક્શન ફાઇન્ડ કર્યું છે એ જ અહીંયા પુટ કરી દેવાનું છે, પણ પછી જે પોઈન્ટ પુટ કરીએ ત્યાં z ઇક્વલ ટુ a પુટ કરવાનું છે. અને એ શું થશે કે જે ઇનસાઇડનો પોઈન્ટ હોય, ઇનસાઇડ માટેનો પોઈન્ટ હોય એ અહીંયા આવશે, એ તમારું a બનશે. તો આપણે ઇનસાઇડ માટે કયો પોઈન્ટ હતો? z ઇક્વલ ટુ 1 નો પોઈન્ટ હતો, તો આપણું z એ શું થશે? 1. સો z ઇક્વલ ટુ 1, તો અહીંયા શું પુટ કરવાનું? 1. Okay, so we will get 2 pi I into e raised to 1. So that is equal to 2 pi ei. અને આ જે ફંક્શન છે એ તમારું જે ક્વેશ્ચન આપેલો છે એ જ આવશે. So that is equal to this. So finally the answer of this question is 2 pi ei by Cauchy's integral formula. Okay, સો મેઇનલી Cauchy's ઇન્ટિગ્રલ ફોર્મ્યુલામાં આપણે અહીંયા સુધી તો સેમ જ હતું, પણ લેસ ધેન આવ્યું એટલે ઇનસાઇડમાં ગયું. ઇનસાઇડમાં જાય તો એની માટે Cauchy's ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા યુઝ કરશું. ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા અપ્લાય કર્યા પહેલા f of z ફાઇન્ડ કરવાનું, કેમ કે આપણે અહીંયા પુટ કરવાનું આવશે એટલે. તો એમાં કેવી રીતના ફાઇન્ડ કરવાનું? ન્યુમરેટર પાર્ટ જ લેવાનો છે. ઓકે, પછી ફોર્મ્યુલામાં બધી વેલ્યુઝ પુટ કરવાની. અહીંયા યાદ રાખવાનું કે અહીંયા ફંક્શન f of z જ પુટ કરવાનું છે, પણ એ શું કામ લખ્યું છે કે એ પોઈન્ટ અંદર પુટ કરવાનો છે. જ્યાં z છે ત્યાં એ પુટ પછી કરવાનું છે. પહેલા આખું ફંક્શન આમનામ પુટ કરી દેવાનું, પછી z ઇક્વલ ટુ a પુટ કરવાનું. અને એ શું છે કે ઇનસાઇડ નો પોઈન્ટ,
જે પોઈન્ટ પર સર્કલની અંદર ઇનસાઇડમાં જે પોઈન્ટ આવતો હોય એ પોઈન્ટ લેવાનો છે. તો z ઇક્વલ ટુ 1 માટે ઇનસાઇડ ધ સર્કલ આવે છે, એટલે z ઇક્વલ ટુ 1 છે એ જ આપણું a બનશે. z ઇક્વલ ટુ 1 એટલે જ્યાં જ્યાં z છે ત્યાં 1 પુટ કરીએ એટલે 2πEI આવો આન્સર આવશે. Now let us see another example. Example 2. Evaluate integral cos pi z by z minus 1 into dz if c is mod z equal to 2. હવે જો આમાં ફંક્શન કયું આપેલું છે cos pi z by z minus 1. તો અહીંયા શું પુટ કરું તો 0 થાય 1. So f of z is not analytic at z equal to 1. And C is the circle. જે આપણે આગળ એક્ઝામ્પલ કર્યો સેમ એવો જ છે. C is the circle with mod z equal to 2 with the center 0, 0 and radius 2. Radius શું થશે 2. Now for z equal to 1. z equal to 1 માટે આપણે ફાઇન્ડ કરીએ તો mod z equal to mod 1 એટલે કે 1. હવે કમ્પેર કરવાનું છે કોની સાથે? રેડિયસની સાથે. આ શું છે? રેડિયસ. તો કમ્પેર કરીએ તો 1 છે 2 કરતા નાનો આવે છે. ઇટ મીન્સ કે z ઇક્વલ ટુ 1 લાઈઝ ઇનસાઇડ ધ સર્કલ. અને જ્યારે ઇનસાઇડ પોઈન્ટ હોય ત્યારે કોશીફ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા આવશે. ઓકે, તો કોશીફ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા અપ્લાય કરતા પહેલા આપણે ફંક્શન f ઓફ z ગોતીએ. તો f ઓફ z શું થશે? આ ફંક્શન આપેલું છે એમાંથી ખાલી ઉપરનો પાર્ટ એટલે કે અંશ પાર્ટ લેવાનો. That is numerator part. So function f of z will be cos pi z. Okay. હવે આપણે કોશીફ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા અપ્લાય કરીએ. So writing the formula first, it is 1 by 2pi fz by z minus a dz. આ ટર્મ છે ને આ સાઈડ લઉં એટલે એ શું આવે f of a into 2pi. પણ ફંક્શન કયું છે આપણે ફાઇન્ડ કર્યું એ cos pi z. તો આ ફંક્શન છે એ અહીંયા પુટ કરી દેવાનું છે f of a ની જગ્યાએ. એટલે cos pi z પુટ કરી દીધું. પછી એમાં z ની જગ્યાએ a પુટ કરવાનો છે એટલે કે z equal to 1. જે પોઈન્ટ ઇનસાઇડ હોય એ પોઈન્ટ અહીંયા પુટ કરવાનો છે. પુટ ઇનસાઇડ પોઈન્ટ. તો ઇનસાઇડ માટે કેવો પોઈન્ટ છે? જો z equal to 1 છે તો આમાં જ્યાં જ્યાં z છે ત્યાં શું પુટ કરવાનું? 1. So 2pi into cos pi into 1 એટલે cos pi ની વેલ્યુ શું થશે? -1. So 2pi into -1. Therefore it is equal to -2pi અને અહીંયા જે ફંક્શન હતું આખું એ આમનામ અહીં આવી જશે. So integral cos pi z by z minus 1 dz is equal to -2pi. આ તમારો ફાઇનલ આન્સર થશે. ઓકે. Example 3. Evaluate integral cos pi z square by z minus 1 into z minus 2 dz and the given radius is 3 by 2. So હવે આમાં શું છે કે નીચે બે પોઈન્ટ આપેલા છે તો પણ આપણે જેમ કરતા હતા એમ જ કરવાનું છે. So let function given is cos pi z square by z minus 1 into z minus 2. હવે z ની વેલ્યુ કઈ પુટ કરીએ તો આ 0 થઈ જાય? તો કે 1 minus 1 0 થશે અને અહીંયા કયું વેલ્યુ પુટ કરીએ તો 0 થશે? તો કે 2. અને જે વેલ્યુ પર એ 0 થતું હોય at that point the function is not analytic. Okay. So f of z is not analytic at z equal to 1 and z equal to 2. કેમ કે જ્યારે z equal to 1 અને 2 પુટ કરીએ છીએ ત્યારે કેવું થઈ જાય છે? ફંક્શન ઇન્ફાઇનાઇટ થઈ જશે. So f of z is not analytic at z equal to 1 and z equal to 2. And then we are writing the same point. C is the circle with 3 by 2 and with the center 0, 0 and radius of 3 by 2. Okay, z equal to આપેલું હોય એ શું હોય છે? Radius. Radius of 3 by 2. So here you have to write z equal to 3 by 2 and center is 0, 0.
So now for z equal to 1 and z equal to 2, we will find that whether it is inside or outside. Okay, z equal to 1 માટે find કરશું, પછી 2 માટે find કરશું અને check કરશું કે point inside આવે છે કે outside આવે છે. Okay, so for z equal to 1 માટે find કરીએ તો mod z equal to mod 1 that is equal to 1 અને એને શું કરતા હતા આપણે રેડિયસ સાથે કમ્પેર કરતા હતા. રેડિયસ શું છે 3/2. તો 1 છે એ 3/2 કરતા કેવું છે નાનું છે. As 1 is less than 3/2, z equal to 1 lies inside circle C. Okay, જો point less than આવતો હોય તો it is inside અને જો greater than આવતો હોય તો it is outside the circle. ઓકે, z equal to 1 છે એ inside આવે છે. હવે z equal to 2 માટે ચેક કરીએ. For z equal to 2, therefore mod z equal to mod 2 that is 2 અને એને 3/2 સાથે કમ્પેર કરીએ તો we can see that 2 is greater than 3/2 and as 2 is greater than 3/2, z equal to 2 lies outside the circle. ઓકે, એટલે એક પોઈન્ટ છે જે ઇનસાઇડ આવે છે અને એક પોઈન્ટ છે આઉટસાઇડ ધ સર્કલ આવે છે. સો આવું જ્યારે થતું હોય તો ત્યારે શું કરવાનું? કોશીસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા યુઝ કરતા પહેલા આપણે જે એફ ઓફ ઝેડ ફાઇન્ડ કરતા હતા એમાં આપણે શું લખતા હતા? ઓનલી ન્યુમરેટર પાર્ટ લખતા હતા. ઓકે, તો એ શું છે cos pi z². પણ જ્યારે એક પોઈન્ટ ઇનસાઇડ આવતો હોય અને એક પોઈન્ટ આઉટસાઇડ આવતો હોય તો ત્યારે શું કરવાનું કે ન્યુમરેટર પાર્ટ લખવાનો અપોન આઉટસાઇડ પાર્ટ લખવાનો. આઉટસાઇડ કોની માટે થાય છે તો કે z equal to 2 એટલે કે z -2 વાળો પોઈન્ટ છે એ આઉટસાઇડ આવે છે તો એ પોઈન્ટ આમનામ અહીંયા નીચે લખી નાખવાનો છે. ઓકે, યુ ઓલવેઝ હેવ ટુ રિમેમ્બર ધેટ જ્યારે એક પોઈન્ટ આઉટસાઇડ હોય અને એક પોઈન્ટ ઇનસાઇડ આવતો હોય તો ત્યારે f of z will be numerator part upon outside point. ઓકે, આઉટસાઇડ કોની માટે થાય છે તો કે z -2 માટે, તો એ પોઈન્ટ અહીંયા નીચે લખી નાખવાનો. એ તમારું ફંક્શન f of z થશે. ઓકે, નાઉ બાય યુઝિંગ કોશીસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા, what was the formula? You all know that is f of a equal to 1/2 pi I integral f of z upon z minus a dz. હવે આ ફંક્શન જેનો આ સાઈડ લખું છું એટલે f of z by z minus a dz that is equal to 2 pi I અહીંયા જશે એટલે 2 pi I into f of a. f of a it means કે ફંક્શન f of z, પણ એમાં આપણે વેલ્યુ પુટ કરશું z equal to a. f of a means you have to write this function. So what is the function? Cos pi z² by z minus 2 અને z equal to a પુટ કરવાનું છે એટલે કે જે ઇનસાઇડ પોઈન્ટ આવતો હોય એ પુટ કરવાનું છે. એ શું થશે? ઇનસાઇડ પોઈન્ટ, જે પોઈન્ટ ઇનસાઇડ માટે આવતો હોય એ તમારો એ થશે. તો ઇનસાઇડ માટે જુઓ z equal to 1 આવે છે, z equal to 1 lies inside the circle, તો એ શું થઈ જશે તમારું 1. તો આ પોઈન્ટમાં જ્યાં જ્યાં z છે ત્યાં શું પુટ કરવાનું 1. ઓકે, so now if we put the values then we will get 2 pi I into cos pi into 1 by 1 minus 2. ઓકે, z છે ત્યાં શું પુટ કરવાનું? ઇનસાઇડ પોઈન્ટ એટલે કે 1 છે અહીંયા, તો z equal to 1 પુટ કર્યું. So 2 pi I, you all know the value of cos pi. Cos pi is -1 અને 1 minus 2 પણ શું થશે? -1. So final answer will be 2 pi I. So we got integral cos pi z² by z minus 1 into z minus 2 is equal to 2 pi I. Okay, so this is the final answer of this question. Okay, so example 4, evaluate integral e raised to 2z by z plus 1 whole raised to 4 dz where
C is the center with Z equal to 2. ઓકે, તો આપણે અત્યાર સુધી જે એક્ઝામ્પલ્સ જોયા એમાં નીચે છે એ ખાલી ડિગ્રી જે છે એની બધાની 1 આવતી હતી. આપણે Z+1, Z+2 એવી રીતની જ ટર્મ્સ આવતી હતી, પણ રેઝ ટુ કાંઈ આવતું નહોતું. આમાં Z+1 હોલ રેઝ ટુ 4 છે. અહીંયા ડિગ્રી છે એ 4 આપેલી છે. આપણે અત્યાર સુધી જે એક્ઝામ્પલ કર્યા એમાં ડિગ્રી છે એ 1 જ આવતી હતી. તો જ્યારે કોઈ પણ રેઝ ટુ પાવર આપેલો હોય તો થોડોક ચેન્જ થશે મેથડમાં. ઇટ ઇઝ વેરી સિમ્પલ. લેટ અસ સી ધ એક્ઝામ્પલ. So first of all, function f of z શું છે? e raised to 2z by z+1 whole raised to 4. હવે આપણે જોવાનું છે કે કયા પોઈન્ટ પર એ એનાલિટિક નથી. તો એનાલિટિક કયા પોઈન્ટ પર ન થાય? જે પોઈન્ટ પર એ 0 થઈ જતું હોય. તો અહીંયા આપણે z equal to -1 પુટ કરશું તો આ 0 થઈ જશે. So f of z is not analytic at z equal to -1. Z equal to -1 point upper, it is not analytic. Okay. Now the next point is C is the circle and center of the circle is 0,0 with radius 2. Radius શું છે? 2. So here we have to write z equal to 2 and 0,0 is the center. You have to draw the figure in each and every example. Okay? હવે z equal to -1 માટે આપણે ચેક કરીએ કે પોઈન્ટ છે ઇનસાઇડ આવે છે કે આઉટસાઇડ આવે છે. ઓકે, so for z equal to -1, therefore mod z equal to mod -1, that is 1. અને હવે 1 છે એને ચેક કરીએ, 1 એને આપણે રેડિયસ સાથે ચેક કરીએ છીએ કે 1 છે એ 2 કરતા નાનું છે કે મોટું. તો 1 is all less than 2 and as it is less than 2 it will lie inside the circle. So z equal to -1 point lies inside the સર્કલ C. ઓકે, સર્કલની અંદરનો પોઈન્ટ આવશે z equal to -1. ઓકે, એઝ આ પોઈન્ટ ઇનસાઇડ આવે છે એટલે આપણે કોશીવ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા અપ્લાય કરશું. પણ કોશીવ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા અપ્લાય કરીએ એની પહેલા આપણે ફંક્શન f of z ફાઇન્ડ કરતા હતા. તો f of z આપણે ફાઇન્ડ કઈ રીતના કરતા હતા કે ખાલી ન્યુમરેટર પાર્ટ લખતા હતા. તો દેટ ઇઝ e raised to 2z. ઓકે, સો અવર ફંક્શન f of z is e raised to 2z. હવે શું કરવાનું છે? થોડોક ચેન્જ આવે છે કે આ ક્વેશ્ચન જે છે એમાં જુઓ રેઝ ટુ 4 છે એટલે 4 -1 શું થાય? 3. તો આ જે ફંક્શન છે એનું 3 times ડિફરન્શિએશન કરવાનું. ડિફરન્શિએટ ધ ફંક્શન 3 times. કદાચ જો અહીંયા 2 હોત, z+1 નો સ્ક્વેર હોત તો 2 -1 શું થાય? 1. તો આ ફંક્શનનું 1 time જ ડિફરન્શિએશન થાત. અહીંયા 5 હોત તો 5 -1 4, તો 4 times ડિફરન્શિએશન થાત. પણ અહીંયા 4 છે એટલે 4 -1 3, એટલે આ ફંક્શનનું આપણે 3 times ડિફરન્શિએશન કરશું. તો 3 times ડિફરન્શિએશન કરીએ તો પહેલા શું મળશે? f'(z), પછી f'(z) અને f'(z). 3 times ડિફરન્શિએશન કરવાનું છે. તો e raised to 2z છે એનું શું થશે? e raised to 2z થશે. પછી 2z નું પાછું બાજુમાં કરીએ એટલે into 2 આવશે. હવે 2e 2z તો છે જ, તે પાછું 2 નું બાજુમાં કરીએ તો into 2 એટલે કે 4e 2z. હવે 4e 2z તો છે જ તે થર્ડ ટાઈમ ડિફરન્શિએશનમાં, અને પાછું બાજુમાં 2 થાય એટલે 8e 2z. ઓકે, તો આપણને 3 ડિફરન્શિયલ મળ્યા. 3 times ડિફરન્શિએશન કર્યું કેમ કે z+1 હોલ રેઝ ટુ 4 છે અને 4 -1 3 થાય છે એટલે આપણે 3 times ડિફરન્શિએશન કર્યું. ઓકે, સો નાવ બાય Cauchy's integral formula, Cauchy's integral formula આપણે શું લખતા હતા? f of a equal to 1/2 pi I integral f of z by z minus a dz. પછી આ ટર્મને હું પહેલી સાઈડ લઈ જતી હતી એટલે it will be f of a into 2 pi I. So 2 pi I into function f of a આપણે શું લખતા હતા? જે આપણને ફાઇનલી f of z મળ્યું હોય એ. પણ અહીંયા આપણને f''z મળે છે. સો અહીંયા શું આવશે? f''a by 3 factorial.
ઓકે, 3 ટાઈમ્સ ડિફરન્શિએશન કર્યું છે એટલે ફાઇનલ ટર્મ આપણને એફ ટ્રિપલ ડેશ એ મળી અપોન 3 ફેક્ટોરિયલ લખવાનું. જો 2 ટાઈમ ડિફરન્શિએશન કર્યું હોત તો એફ ડબલ ડેશ એ બાય 2 ફેક્ટોરિયલ આવત. 1 ટાઈમ કર્યું હોત તો એફ ડેશ એ બાય 1 ફેક્ટોરિયલ આવત. ઓકે, 3 ટાઈમ્સ કર્યું છે એટલે શું આવશે? એફ ટ્રિપલ ડેશ એ બાય 3 ફેક્ટોરિયલ. સો હવે આપણે વેલ્યુ પુટ કરીએ તો ઇટ વિલ બી 2 પાઈ આઈ એફ ટ્રિપલ ડેશ એની વેલ્યુ શું છે? ઝેડ 8 e રેઝ ટુ 2z અપોન 3 ફેક્ટોરિયલ. પણ આ ટર્મમાં આપણે z ઇક્વલ ટુ એ પુટ કરીએ છીએ તો એ શું પુટ કરવાનો? જે ઇનસાઇડ પોઈન્ટ હોય, ઇનસાઇડ પોઈન્ટ પુટ કરતા હતા તો જો આમાં ઇનસાઇડ પોઈન્ટ શું છે? z ઇક્વલ ટુ -1. તો આમાં જ્યાં z છે ત્યાં શું પુટ કરવાનું? z ઇક્વલ ટુ -1. તો અહીંયા શું આવશે? -1. એટલે જ્યારે તમે વેલ્યુ પુટ કરશો તો તમને આવું મળશે 2 પાઈ આઈ બાય 3 ફેક્ટોરિયલ 8 e રેઝ ટુ -2 અને એને આગળ સોલ્વ કરો એટલે 8 પાઈ આઈ બાય 3 સ્ક્વેર. So your final answer of this question will be 8 pi I by 3 square. Okay. Last example of today's lecture. Evaluate 1 by z plus 1 whole square into z minus 2 dz where c is the circle with z equal to 3 by 2. Okay. હવે આમાં જુઓ, આમાં શું છે કે આ છે રિપીટેડ છે. હમણાં આપણે z plus 1 raised to 4 વાળો કર્યું એવું છે. અને આ છે નોન રિપીટેડ છે. તો રિપીટેડ ને નોન રિપીટેડ સાથે હોય તો શું કરવાનું? તો પણ કઈ ઇઝી છે, સિમ્પલ છે. ઓકે, સો લેટ અસ સી ધ સોલ્યુશન. તો પહેલા તો આ ફંક્શન આપણને આપેલું છે, બરાબર? 1 by z plus 1 નો હોલ સ્ક્વેર by z minus 2. તો f of z is not analytic at point z equal to -1 and z equal to 2. ઓકે, એ તો હવે ખબર પડી જ ગઈ કે ઇટ ઇઝ -1 અને 2 પુટ કરું છું તો 0 થઈ જાય છે. સો f of z is not analytic at z equal to -1 and z equal to 2. And c is the circle with center 3 by 2 and radius 3 by 2. Okay, you have to draw the figure. Now you all know how to draw the figure. Okay. Now for z equal to -1, હવે બે પોઈન્ટ છે, z equal to -1 અને z equal to 2. તો આ બંને પોઈન્ટ માટે ફાઇન્ડ કરશું. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ ફોર z ઇક્વલ ટુ -1 માટે કરીએ તો મોડ z ઇક્વલ ટુ મોડ -1 એટલે કે 1 આવે. પછી રેડિયસ સાથે કમ્પેર કરીએ છીએ તો જુઓ 1 છે 3/2 કરતા નાનું આવે છે. સો ઇટ વિલ લાઈ ઇનસાઇડ ધ સર્કલ એઝ 1 ઇઝ લેસ દેન ધ રેડિયસ. ઓકે, તો z ઇક્વલ ટુ -1 છે, ઇટ વિલ લાઈ ઇનસાઇડ ધ સર્કલ. હવે z ઇક્વલ ટુ 2 માટે કરીએ તો 2 માટે જુઓ તો મોડ 2 ઇઝ ગ્રેટર દેન 3/2. 2 છે 3/2 કરતા ગ્રેટર આવે છે. સો ઇટ વિલ લાઈ આઉટસાઇડ ધ સર્કલ. એટલે આ પોઈન્ટ છે -1 છે એ ઇનસાઇડ આવે છે અને 2 છે એ આઉટસાઇડ ધ સર્કલ છે. સો કોશીસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા યુઝ કરીએ એની પહેલા f of z ફાઇન્ડ કરીએ. સો f of z વિલ બી ખાલી ન્યુમરેટર પાર્ટ લેવાનો છે તો ઇટ વિલ બી 1. પણ જ્યારે આઉટસાઇડ પણ સાથે હોય કે એક પોઈન્ટ ઇનસાઇડ છે ને એક પોઈન્ટ આઉટસાઇડ છે તો ત્યારે મેં શું કીધું હતું કે આઉટસાઇડ વાળો પોઈન્ટ છે એ નીચે લખી નાખવાનો. તો 2 માટે આઉટસાઇડ થાય છે તો 2 વાળો પોઈન્ટ કયો છે? z -2. તો એ z -2 આમ લખી નાખવાનું. સો યોર ફંક્શન વિલ બી 1 by z -2. હવે જુઓ અહીંયા પાછું z plus 1 નો હોલ સ્ક્વેર છે એટલે કે રિપીટેડ છે. જ્યારે પણ સ્ક્વેર કેવું હોય ત્યારે મેં કીધું હતું કે 2 - 1 એટલે કે 1, તો એનું 1 ટાઈમ ડિફરન્શિએશન કરવાનું. જો આવી રીતના જ્યારે આપણે હમણાં આગળનો સમ કર્યો એને રેઝ ટુ 4 હતું તો 4 - 1 3 આવ્યું. તો આપણે જે f of z છે એનું 3 વાર ડિફરન્શિએશન કર્યું હતું. હવે અહીંયા z plus 1 નો સ્ક્વેર છે એટલે કે 2 - 1 એટલે કે 1 ટાઈમ આ ફંક્શનનું ડિફરન્શિએશન કરવાનું. Differentiate f of z 1 time. ઓકે, આ તમારા સમજવા માટે છે. ડિફરન્શિએટ આપણે 1 ટાઈમ કરશું કેમ કે અહીંયા સ્ક્વેર છે અને 2 - 1 1 થાય છે એટલે. તો આનું ડિફરન્શિએશન ખાલી 1 ટાઈમ કરવાનું છે. તો ઇટ વિલ બી -1 by z -2 નો હોલ સ્ક્વેર. અને હવે ખાલી ડાયરેક્ટલી કોશીસ ફોર્મ્યુલામાં પુટ કરીએ. સો બાય કોશીસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા શું થશે? f of z by z minus a. અને પહેલાની જે મેઇન ફોર્મ્યુલા છે બધાએ લખવાની છે. હું અત્યારે સેકન્ડ સ્ટેપ જ લખું છું. આપણે
2πi ડાયરેક્ટલી આ સાઈડ લઈ જઈએ એ વાળો સ્ટેપ. હવે જ્યારે ડિફરન્શિએશન હોય ત્યારે મેં તમને કીધું હતું કે ડિફરન્શિએબલ હોય એ ફંક્શન અહીં આવે અને એની અપોન એટલું ફેક્ટોરિયલ આવે. આની પહેલાના એક્ઝામ્પલમાં 3 ટાઈમ ડિફરન્શિએશન હતું તો એ આપણે શું લખ્યું હતું f ટ્રિપલ ડેશ a બાય 3 ફેક્ટોરિયલ. આમાં 1 ટાઈમ ડિફરન્શિએશન છે તો અહીંયા શું આવશે f ડેશ a એકવાર ડેશ અપોન 1 ફેક્ટોરિયલ. ઓકે, આવું તમારું કોશીફ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા આવે જ્યારે આપણે ડિફરન્શિએશન કર્યું હોય ત્યારે. જો 2 વાર ડિફરન્શિએશન કર્યું તો અહીંયા ડબલ ડેશ અને અહીંયા 2 ફેક્ટોરિયલ આવત. જેટલી વાર ડિફરન્શિએશન એટલી વાર અહીંયા ડેશ આવે અને એની નીચે એટલો જ ફેક્ટોરિયલ આવે. ઓકે, હવે વેલ્યુઝ પુટ કરી દઈએ. સો 2πi f ડેશ એ શું મળે છે -1/z-2 નો હોલ સ્ક્વેર. ઓકે, અને 1 ફેક્ટોરિયલ તો 1 જ થવાનું છે. અને અહીંયા શું આવશે z ઇક્વલ ટુ a. પણ એ શું પોર્ટ કરવાનું ઇનસાઇડ પોઈન્ટ. ઇનસાઇડ પોઈન્ટ અહીંયા શું આવશે ઇનસાઇડ પોઈન્ટ. તો ઇનસાઇડમાં જુઓ z ઇક્વલ ટુ -1 માટે ઇનસાઇડ જાય છે તો z ની વેલ્યુ શું પુટ કરવાની -1. અને અહીંયા આપણે જ્યારે ન્યુમરેટર જ પુટ કરીએ છીએ પણ આઉટસાઇડ ને ઇનસાઇડ બંને આવતા હોય તો ન્યુમરેટર અપોન આઉટસાઇડ પોઈન્ટ યાદ રાખવાનું છે કે f ઓફ z માં આઉટસાઇડ પોઈન્ટ આવશે અને જ્યારે વેલ્યુઝ પુટ કરીએ છીએ ત્યારે હંમેશા ઇનસાઇડ પોઈન્ટ મૂકવાનો છે. તો આમાં જ્યાં જ્યાં z છે ત્યાં આપણે -1 પુટ કરી દઈએ. સો 2πi બાય -1 નો હોલ સ્ક્વેર એટલે શું થશે -3 અને -3 નો હોલ સ્ક્વેર એટલે કે 9. સો 2πi બાય -1/9 એને સોલ્વ કરીએ એટલે તમને આવું મળશે -2πi બાય 9. આ આન્સર મળ્યો અને અહીંયા જે ઇન્ટિગ્રલ છે એ આમનામ જ રહેશે. ઓકે, એન્ડ ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર, that is -2πi by 9. So do practice such examples at your home. Okay, it is a very important topic. Thank you everyone. I hope you all liked my video lecture. Thank you.